શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી અધ્યયનશીલ જિજ્ઞાસુ અને સૌભાગ્યશાળી ભાઈ બહેનોને સામને જય શ્રી કૃષ્ણ। આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કરી। પ્રારંભ કરતા પૂર્વ સાપ્તાહિક જે વિધિ તિથિ તોરણ છે એ જોઈ લઈએ। આજે સર્વપિતૃ અમાવાસ્યા, આજની અમાવાસ્યા પિતૃઓના છેલ્લા તર્પણ અને શ્રાદ્ધની છે અને શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન, શ્રીમદ ભાગવત કથા એ પિતૃઓને કરેલું સૌથી મોટું તર્પણ છે અને સંયોગ પણ એવો આવ્યો છે કે આજના જ દિવસે આપણે આ અધ્યયન કરી રહ્યા છીએ। પૂનમ અને અમાવાસનું આ છેલ્લું શ્રાદ્ધ સોમવાર આવતીકાલથી આસો સુધી કમ માતામાં શ્રાદ્ધ અને શારદીય નવરાત્રિનો પ્રારંભ। બે નવરાત્રિ આવે છે, એક શારદીય નવરાત્રિ અને એક ચૈત્રી નવરાત્રિ। શારદીય નવરાત્રિ આવતીકાલથી શરૂ થશે। પ્રિયજનો, આપણે અધ્યાય 9 શ્લોક 22નો અધ્યયન કરી રહ્યા છીએ। શ્રીમદ ભગવદ્ ગીતાના અદ્ભુત શ્લોક પૈકી આ એક શ્લોક જેમાં ભગવાને ભક્તોને કેટલું મોટું આશ્વાસન આપ્યું છે। પોતાના ભક્તો માટેનો શ્લોક છે અને ભગવાને એમ કહ્યું કે ભક્તોના દરેક કાર્ય એ લૌકિક હોય કે અલૌકિક હોય એ બધા હું જ કરું છું, કારણ કે તેઓ અનન્ય ચિત્તથી મારી સાથે જોડાયેલા હોય છે। એ શ્લોકની પ્રતીતિ કરાવતો આ સંતો ઉપર પ્રભુ જે કૃપા કરે છે અને પ્રતીતિ કરાવતો આ શ્લોક આપણે તેનો તાત્વિક વિવરણ જોયું। આજે આપણે પ્રભુએ ભક્તો પર કેવી કૃપા કરી તેની વાત કરીશું પ્રસંગ સાથે। ગયા રવિવારે હરિદ્વારની પાવન ભૂમિ ઉપર ગંગા મૈયાના તટે કબીર આશ્રમ દ્વારા ગૌશાળાના લાભાર્થે સુંદર શ્રીમદ ભાગવત કથા એ લોકોએ ખૂબ ભાવથી સંભળાવ્યા પછી એમ લાગ્યું કે શ્રીમદ ભાગવત ને પ્રત્યેક ઠેકાણે લઈ જવાની જરૂર છે। આ કથા જ કદાચ તેમને પહેલી વાર સાંભળી હશે, વિધિવત કથા। એટલા માટે સાંભળ્યા પછી તેમને કૃષ્ણ પ્રત્યેની તેમની ભક્તિ ખૂબ દ્રઢ થઈ। આ શ્લોકની આજે થોડીક એ પ્રસંગ કહેવાનો છે। જો સુયોગ કેવો છે, આજનો દિવસ સર્વપિતૃ અમાવાસ્યા શ્રાદ્ધનો છેલ્લો દિવસ। શ્લોક પણ એવો છે કે અનન્યાસ ચિંતયંતો માં, અનન્ય ચિત્તથી જે મારું સ્મરણ કરે છે એનો યોગક્ષેમ હું ચલાવું છું। એ પહેલા આપણે પારાયણ કરી લઈએ અધ્યાય 9 શ્લોક 22, એટલે આપણે શ્લોકનો સંદર્ભ સમજાય। પાન નંબર 147। અનન્યાશ્ચિંતયન્તો માં ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। જે અનન્ય પ્રેમી ભક્તજન મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું વહન હું કરું છું। સ્વયં ભગવાને કહ્યું છે યોગાનુયોગ આજે
મેં તો શરૂઆત ન થતા ભજનનું કોઈ વાત થઈ નહોતી. યોગાનું યોગાદે જેમનું ભજન લેવાય, નરસિંહ મહેતાનો સુંદર પ્રભાત તો લીધો, જળ કમળ છાંડી જાને ભાડા. એમની જ વાત સંયોગ વશાત આજે નરસૈયાની જ વાત કરવાની છે. કારણ કે ભક્તમાળ અંકમાં ભગવાને તો દરેક ભક્તોના કાર્ય કર્યા છે, પરંતુ તમે ભક્તમાળ અંક જોશો તો નરસિંહ મહેતાના જીવનમાં ભગવાને જેટલા લૌકિક કામ કર્યા છે એટલા કદાચ કોઈ ભક્તના જીવનમાં કર્યા નહીં હોય. અને નરસૈયાનું પ્રસંગ પિતાના શ્રાદ્ધનો પ્રસંગ, નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધનો પ્રસંગ, અને એ કેવી રીતે નરસિંહ મહેતાએ પાર પાડ્યો છે પ્રભુએ, તે આપણે આજના આ શ્લોકના સંદર્ભમાં જોવાનું છે. આપણા ગુજરાતનો મધ્યકાલીન સાહિત્યનો ભક્ત કવિ નરસૈયો નરસિંહ મહેતા સૌરાષ્ટ્રની પવિત્ર ધારા પર જુનાગઢ પાસે તળાળા ગામમાં વિક્રમ સંવત 1470માં તેનો જન્મ થયો. પિતાનું નામ દામોદર, માતાનું નામ લક્ષ્મીબાઈ. આ નરસૈયો 8 વર્ષની વય સુધી બોલી શકતો નહોતો, મૂંગો રહ્યો. પછી તો એવું બોલ્યો કે જેના કંઠે ગવાયેલા પદો, જેના કંઠે ગવાયેલા પ્રભાતિયા આજે વિશ્વમાં ગુંજે છે. નરસિંહ મહેતા કોઈ યુનિવર્સિટીમાં ભણવા નહોતા ગયા, પણ નરસિંહ મહેતાના સાહિત્યો ઉપર અનેક લોકોએ પીએચડી કરી છે. જેઓ કોઈ ઠેકાણે ભણ્યા નહોતા, અંતરની વિદ્યા, એમની અંતરના આંખો ખુલી ગયા. અને વૈષ્ણવજન તેમનું રચેલું આ વૈષ્ણવજન કાવ્ય વિશ્વની તમામ ભાષાઓ એનો અનુવાદ થયો છે. આટલું સુંદર ભજન અને એવા કેટલાય ભજનો નરસિંહ મહેતાએ રચ્યા છે. વેદ અને ઉપનિષદનો સાર છે તેમના ભજનોમાં. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત વાસ. અતૂટ શ્રદ્ધા, પ્રભુ પર કેટલી અડગ શ્રદ્ધા, જે ભગવાને કહ્યું છે આ શ્લોકમાં, અનન્યા ચિંતયંતો માં. કોઈ એમ પૂછે અનન્ય ભક્ત કોને કહેવાય, તો નરસિંહ મહેતાનું જીવન એની સામે મૂકી દો, આ અનન્ય ભક્ત કહેવાય. પારિવારિક જીવનના તમામ કાર્યો સ્વયં પ્રભુએ કર્યા છે. જો ભગવાને ગીતામાં આપેલું આશ્વાસન છે, યોગક્ષેમમ વહામ્યહમ, તેનો યોગ અને ક્ષેમ હું વહાવું છું. એ પછી નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હોય, કુંવરબાઈનું મામેરું હોય, શામળસાનો વિવાહ હોય, નરસૈયાને એના લૌકિક પ્રસંગની જરા પણ ચિંતા જ નથી. ચિંતા કરે એવો સમય પણ એની પાસે નથી. 24 કલાક પોતાના ભગવાનના ભજનમાં મશગુલ રહેનાર નરસૈયો એની ભક્તિમાં મસ્ત, ધરણીધરનું ધ્યાન ધરતો હોય. લોકો કહે કે મહેતાજી કૃષ્ણ કીર્તન માટે આવવાનું છે, ક્યાં જવાનું છે પૂછવાનું નહીં, કૃષ્ણ કીર્તન કરવાના છે. એ પછી નાગરી નાતમાં હોય કે હરિજનવાસમાં હોય કે કોઈ પણ જગ્યાએ નરસિંહ મહેતા એક સંકીર્તનથી કૃષ્ણ ભક્તિની તે વખતે ધૂન બોલાવી છે. નરસિંહના જીવનમાં અનેક ચમત્કારો થયા છે. ચમત્કારો કરવાના હોતા નથી, ચમત્કારો થઈ જાય છે. સંતો મહાપુરુષો ક્યારે પણ ચમત્કાર કરતા જ નથી. ચમત્કાર તેમના જીવનમાં થઈ જાય છે. એમની વાતો કિંવદંતીઓ નથી. કદાચ વૈદિક કાળની વાત કહું અને તમને એમ લાગે કે ભગવાન આવું કર્યું હશે,
વૈદિક કાળ, પ્રી હિસ્ટોરિકલ વાત હોય અને આપણું મન ન સ્વીકારે, પણ નરસૈયો આ જ યુગમાં આપણી જ ધરા ઉપર થઈ ગયેલો ભક્ત કવિ નરસિંહ મહેતાનું જીવન, એટલે આપણે જે ગીતાનો શ્લોક હમણાં અધ્યયન કરી રહ્યા છીએ એનું જીવંત ભાષ્ય. ઘણા બધા ભક્તોના ચરિત્રો આ પછી આપણે લેવાના છે. જીવંત ભાષ્ય. આ શ્લોક એક બાજુ વાંચો અને એક બાજુ નરસૈયાનું જીવન જુઓ, તેમને એમ લાગશે કે ભગવાને પોતાની વાણી કેટલી સત્ય છે એ નરસિંહના જીવનમાં એની પ્રતીતિ કરાવી છે. નાભાજીની ભક્તવાળ અંકમાં નરસિંહ મહેતાના ઘણા બધા ચરિત્રોનું આલેખન કર્યું છે. અદ્ભુત ભક્ત જીવન છે નરસૈયા. નરસિંહ મહેતા ગરીબાઈમાં જ જીવ્યા, પણ ગરીબાઈ તેમને ક્યારે પણ નડી જ નથી. ક્યારે તેમને હું ગરીબ છું, નિષ્કિંચન છું એવો અહેસાસ થયો જ નથી. બધા જ પારિવારિક કાર્યો ભગવાને પૂરા કર્યા છે. આ દારૂણ ગરીબીમાં પણ દામોદરને ભજનાર નરસૈયો એક દિવસ એવો હતો, 8 દિવસ સુધી પતિ પત્નીને ભોજન પણ કરી શકે એટલા અન્નના દાણાનો પણ ઘેરે અછત હતી. ઘણા આખ્યાનો લખ્યા છે નરસિંહ ઉપર. તો પ્રેમાનંદથી શરૂ કરીને ઘણાએ આખ્યાન લખ્યા છે. 8 દિવસનો ઉપવાસ. નરસિંહને એને કોઈ દિવસ ઉપવાસની ચિંતા નથી કરી. એની કીર્તા એ જ એનો ખોરાક. આ જ નરસૈયાને આપણા જ લોકોએ જેલમાં પૂર્યા છે. આ જ નરસૈયાની આપણા જ લોકોએ અનેક આકરી પરીક્ષા લીધી છે. પ્રસંગ તો ઘણા છે. નરસૈયાના પિતાના શ્રાદ્ધનો પ્રસંગ. મોટા ભાઈ બંશીધર દિવાન છે. નરસિંહ મહેતાના મોટા ભાઈ બંશીધર દિવાન છે. બંશીધર દિવાન મોટા ભાઈ નરસિંહ મહેતાને ત્યાં આમંત્રણ આપવા આવ્યા છે. આ બનેલી ઘટના છે. આખી નાગરી નાતને જમવાનું આમંત્રણ આપ્યું છે. પિતાના શ્રાદ્ધનો પ્રસંગ છે અને આખી નાગરી નાતને બંશીધર દિવાને તેડી છે. પોતાના ભાઈની ગેરહાજર પૈસાનો ભયંકર ગર્વ હતો, અહંકાર હતો અને આવ્યા છે ગર્વમાં પ્રચુર. બંશીધર માણેક ગૌરી નરસિંહ મહેતાની પત્ની ઘરમાં છે. અહંકાર એટલો માથા ઉપર ચડી ગયો છે કે ગર્વના ગુમાનમાં આવીને નરસિંહ મહેતાને કહે છે, તારું કંઈ થયો નહીં, તે જીવનમાં કશી ઉન્નતિ જ ન કરી. મેં જે કમાયું છે મારું છે, બાપા આપણા માટે કશું મૂકી નહોતા દે. મેં તો મારા પુરુષાર્થથી કમાયું છે. અને તે શું કમાયું, તે શું ભેગું કર્યું? મારી બુદ્ધિથી મેં કેટલા રૂપિયા ભેગા કર્યા. આખી જીવનભર તે કીર્તન સિવાય કર્યું છે શું? ખબર છે આજે આપણા બાપાનું શ્રાદ્ધ છે. આ બંશીધર દિવાન બોલે છે, બાપાનું શ્રાદ્ધ છે. તું અને તારી પત્ની, આ તો તને કહેવું પડે છે, ભાઈ છે સગો એટલા માટે કહું છું. આખા ગામને મેં આમંત્રણ આપ્યું છે જમવા. તું અને તારી પત્ની આટલી વસ્તુઓ બનાવીને લઈ આવજો, આટલું કરવાનું છે. કડક ભાષામાં બંશીધર નરસૈયો હતો, ભક્તિમાં રત છે. તને કીર્તન સિવાય કોઈ ધંધો નથી. જુનાગઢમાં તારા લીધે મારી બેબરૂ થાય છે. આ બંશીધર બોલે છે. કોઈક વાર નરસૈયાનું જીવન વાંચજો અને શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક વાંચજો, એમ લાગશે કે નરસિંહ મહેતા ગીતાને જીવ્યા છે.
બહુ બોલ્યા છે. મોટા ભાઈ નરસિંહ મહેતાને જેમ તેમ બોલ્યા. મહેતાજી તો કીર્તનમાં સહન કરે એનું નામ સંત કહેવાય. ક્યારે નરસૈયો પોતાના મોટા ભાઈની સામે બોલ્યો નથી, પરંતુ પત્ની પોતાના પતિનું અપમાન કેટલું સહન કરી શકે. માણેક ગૌરી ઘરમાં છે, મારા પતિનું આટલું હળહળાતું અપમાન, અને માણેક ગૌરીએ લાજ કાઢેલી છે માથાઓ, અને બહાર આવ્યા. બારણાની પાછળ ઉભા રહીને કહ્યું, વ્યાખ્યાનમાં લખ્યું છે, મોટા ભાઈ તમે તો અમારા પિતા સમાન છો. મારા પતિદેવ કૃષ્ણ ભક્તિ કરે છે, એ એમનો શું ગુનો છે? કૃષ્ણ ભક્તિ કરવી એ કોઈ અપરાધ છે? મોટા ભાઈ અમે ગરીબ જરૂર છીએ, પણ ગરીબાઈ અપરાધ નથી, ગરીબાઈ એ ગુનો નથી. અને તમને આટલું અપમાન કરીને જ જો અમારે જમાડવા હોય તો પિતા તો અમારા જ. આ માણેક ગૌરી બોલી, આટલો અનાદર કરીને જમાડવાના હોય તો મોટા ભાઈ પિતા તો અમારા જ છે. પિતાનું શ્રાદ્ધ આ વખતે અમે જાતે કરીશું. બોલતા બોલાઈ ગયું, પિતાનું શ્રાદ્ધ અમે જાતે કરીશું. અમારા પિતા છે, તમારા પિતા છે, તમે તમારી રીતે કરજો, આખા ગામને જમાડજો, પણ પિતાનું શ્રાદ્ધ અમે કરીશું. આવું માણેક ગૌરી બોલ્યા. બંને જણા 8 દિવસથી ભૂખ્યા હતા. બોલાઈ ગયું. પતિનો અનાદર સહન ન થયો, અને આ શબ્દો સાંભળતા બંશીધર મહેતા એકદમ ક્રોધમાં આવી ગયા. જો છો કેવું શ્રાદ્ધ કરો છો, ઘરમાં ખાવાના સાસા છે અને પિતાનું શ્રાદ્ધ કરવા માટેની વાત કરો છો, કેવી રીતે કરો છો હું જોઉં છું. પોતાની પત્ની પાસે ભાઈ તો ગયા. પોતાની પત્ની પાસે આવીને કદાચ જીવનમાં પહેલી વાર નરસિંહ મહેતાએ ગુસ્સો થયો. કોઈ વખત ગુસ્સે થયા નથી. પહેલી વાર મહેતે ઉપર, માણેક મહેતી પર ગુસ્સે થયા. દેવી, આટલી હિંમત તમારી? મોટા ભાઈની સામે બોલ્યા, અને એમની સામે બોલાતું હશે. આપણા પિતા સમાન છે, મારા બાપ સમાન છે, એ કહે સાંભળવું જોઈએ, મર્યાદા ન તોડવી જોઈએ. દેવી, તમે મોટી ભૂલ કરી છે. અને હે દેવી, એવી તો ક્યાં આપણી પાસે સમૃદ્ધિ છે? આપણા ઘરમાં શું ઉભરાય છે કે તમે એમ કહી દીધું કે આ વખતનું શ્રાદ્ધ અમે કરીશું? 8 દિવસથી આપણે ભૂખ્યા છીએ. આપણે ભૂખ્યા છે તેનો વાંધો નહીં, મારો ઠાકોર ભૂખ્યો છે. દામોદર 8 દિવસથી એને કશું જ ખાધું નથી, એ ભૂખ્યો છે, અને તમે શ્રાદ્ધની વાત કરી દીધી. નરસિંહ મહેતાના નેત્રો ભરાઈ ગયા. માણેક ગૌરી માફી માગીને બોલ્યા, હે નાથ, ખબર છે મને આપણી સ્થિતિ નથી, પરંતુ તમારું અપમાન ક્યાં સુધી સહન કરે? આટલા વેણ કડવા બોલ્યા તો મારાથી સહન ન થયો. હું તમારી પત્ની છું, આટલી મારી વાત રાખો. આ વખતે શ્રાદ્ધ આપણે કરીશું. નરસિંહ મહેતાએ કહ્યું, ભલે આપણા જે મોટા ભાઈને ત્યાં આપણે જમવા નથી જો, અપમાનના ઘૂંટડા ગળાય, પરંતુ અપમાનનો કોળિયો તો ગળામાં ન હોય, એટલા માટે હવે નથી જવું. પણ આપણા ઘરમાં છે શું? કેવી રીતે શ્રાદ્ધ કરીશું? શ્રાદ્ધમાં ઓછામાં ઓછે બ્રાહ્મણને જમવા બોલાવવો પડે, ગોર બાપાને શ્રદ્ધા કરાવવા બોલાવવો પડે, દૂધપાક કે કોઈ સામગ્રી બનાવવી પડે. ને તે કહ્યું, ગુસ્સો ન કરો, તે એક વાત કહો. નરસિંહ મહેતા સાંભળે છે. એક સોનાની વાડી મેં મારી પાસે સાચવીને રાખી છે. પહેલી વખત કહ્યો,
સોનાની વાડી સાચવીને રાખી છે એ વેચી આવો. ગોળ છે, આટો છે, શાકભાજી છે વગેરે આવી જશે. 4 જણને જમવાનું છે. તમે, હું, ગોર બાપા અને એક બ્રહ્મ અતિથિને જમાડવાનું છે. 4 જણની રસોઈ આ વેચી આવશો એટલે થઈ જશે. બસ આપણો આજનો પ્રસંગ પૂરો, કાલની વાત કાલે, કાલનો પ્રસંગ પૂરો થઈ જશે. મેથી, તમારી પાસે સોનાની વાડી છે અને મારા પ્રભુને ભૂખ્યા રાખ્યા. 8 દિવસ સુધી મારો પ્રભુ જમ્યો નથી. આ સોનાની વાડી છે. શ્રાદ્ધની વાત તો એક બાજુએ રહી, મારો ઠાકોર ભૂખ્યો છે. આજ સુધી આટલો કયો કેમ નહીં? મેથી આવું ન કરવું જોઈએ, મારા પ્રભુ ભૂખ્યા રહે. ચાલો એ નિમિત્તે મારા પ્રભુને ભોગની સામગ્રી થશે, શ્રાદ્ધ થશે. લાવો સોનાની વાડી. પહેલા તો મારા ઠાકોર માટે ભોગ લઈ આવો. શ્રાદ્ધનું તો જે થવાનું હશે થશે. મારા પ્રભુ માટે સામગ્રી સિદ્ધ કરવા માટે લઈ આવો. અને વાડી લઈને નરસિંહ મહેતા બજારમાં ગયા. ગોળ છે, આટો છે, શાકભાજી છે વગેરે લઈને આવ્યા. 4 જણની રસોઈ થાય એટલું તો આવી ગયું, પણ ઘી ખૂટે છે. ઘી વગર કેવી રીતે કરવાનું? સોનાની વાડીમાંથી આટલો જ આવ્યો. હવે ઘી માટે શું કરશો? નરસિંહ મહેતા વિચાર કરવા લાગ્યા, શું કરીએ? જાઓ કોઈ દુકાનેથી ઉધાર લઈ આવો, પછી આપણે ચૂકવી દઈશું ધીમે ધીમે પૈસા. રાત્રે આવું નક્કી થયું કે બીજા દિવસે તમારે ઘી લઈ આવવાનું, ઉધાર લઈ આવવા. બીજા દિવસનો પ્રસંગ છે. સવારે જઈશ એમ કરીને સવાર પડી નરસિંહ મહેતા નીકળ્યા છે. પહેલા કોઈ દુકાન ખુલ્લી છે કે નહીં જોઈ આવું, કોણ મને ઉધાર આપે એવું છે એ પણ જોઈ આવું. જૂનાગઢનો પ્રસિદ્ધ ચોક, ત્યાં બધા જ ગૃહસ્થો બેઠેલા છે. ચૌટા ઉપર અને ચોક પર કોણ બેસે? મશ્કરી કરનારા, તમાશો જોનારા. અને આ બધા ભેગા થયા. આખા ગામમાં તો બંશીધર મહેતાનું નિમંત્રણ શ્રાદ્ધનું પહોંચી ગયું હતું. ગામમાં બધા જ ભેગા થયા છે. અને તે વખતે નાગર ગૃહસ્થોની 700 ઘરની ના, એવું લખે છે આખ્યાનમાં, 700 ઘરની ના. અને આ બધા બેઠેલા હતા. મશ્કરી કરવાનું શું છે? ચાલો ભગત નીકળ્યો છે, થોડીક એની ટીલ્લી ઉડાડી, મશ્કરી કરી, એને જરા ચડાવ્યા. અને ચૌટે બેઠેલા કેટલાક લોકોએ સંતો સાથે કેવા કેવા વ્યવહારો કર્યા છે એ આપણો ઇતિહાસ કહે છે. અને બધા જ લોકો આવ્યા. અને આ જ સંતોને પહેલાં તો આપણા જ સમાજે પથ્થરો માર્યા છે. અને એ પથ્થરો મારીને એ પથ્થરોમાંથી પછી તેમના ગયા પછી તેમનું પૂતળું બનાવ્યું છે. માર્યા છે પથ્થરો એને, અને એ જ પથ્થરોનું પૂતળું બનાવ્યું છે. નરસિંહ મહેતા નીકળ્યા છે ચોરાઓ. જૂનાગઢનો પ્રસિદ્ધ ચોરો આજે પણ છે. ઓહો હો ભગતરાજ, આજે તો અમારા ધન ભાગ્ય દિવસ સુધરી ગયો. તમારા દર્શન થયા. અમે સાંભળ્યું છે કે આ વખતે તમારા પિતાનું શ્રાદ્ધ તમે કરવાના છો. નરસૈયાએ કહ્યું, હા, આ વખતે મારો વિચાર એવો છે કે હું મારી રીતે કરીશ. હું તો ગરીબ માણસ છું, મારી પાસે બીજું શું હોય? મહેતાજી, એવું ન બોલો. આવું તમને સાચું કહીએ, તમે તો ભગત છો. તમારા ઘરનો રંચક પ્રસાદ પણ અમને મળશે ને શ્રાદ્ધનો, તો બધા બળભાગી ધન્ય ભાગી થઈ જઈશ. અને તમે એટલું જ કહી દો કે આજે પિતાના શ્રાદ્ધનો પ્રસાદ તમે રંચક આપશો તો તમારા ઘરનો પ્રસાદ અમને ક્યારેય મળે. અને તમે જો આટલું કહી દો તો બંશીધરના શ્રાદ્ધમાં અમે કોઈ નહીં જઈએ, બધા તમારી ઘેર આવીશું. ભગત છો, આટલા તમારા ઘરનો પ્રસાદ મળવો એ તો અમારું સૌભાગ્ય છે.
નરસિંહ મહેતાને થયો, આ લોકોને મારા ઠાકોરના પ્રસાદની આટલી કિંમત છે, સારું, તો એક કામ કરજો કે તમે બધા જ શ્રાદ્ધનો પ્રસાદ તમારે ત્યાં લેવા આવજો. બોલતા બોલાઈ ગયો. વિચાર કરો, આ સંતનું જીવન છે, આ ભક્તનું જીવન છે. નરસૈયાને ખબર નથી કે આ લોકો મારી મશ્કરી કરે છે. ઉનકે મન કી વો જાને, મેરે મન તો વૈષ્ણવ. એમના મનમાં શું કપટ છે નરસૈયાને ખબર નહીં. અને બોલાઈ ગયું છે, આવજો, આટલા બોલા, આટલા બધા ભક્તો છે ભગવાનના, પ્રસાદ દેશ. તો બોલાવી દઈએ, ભગત જય તમારી બધા વચ્ચે, બોલો નરસિંહ મહેતાની જય. આજે બધા ત્યાં શ્રાદ્ધ માટે જવાનું, પ્રસાદ દેવા માટે. બનશે ધર્મે ત્યાં કોઈ નહીં જઈએ, આપણે આજ જઈશું. નરસિંહ મહેતો પોતાની જય બોલાવીને આવી ગયો. 4 માણસના ભોજનનું ઠેકાણું નથી ગયું. 4 માણસનું ભોજન થઈ શકે એમ નથી, અને જય બોલાવી દીધી. જાહેર થઈ ગયો. 700 જૂનાગઢની નાગર બ્રાહ્મણોની નાત, એ બધા બપોરે જમવા આવશે. 4 જણ માટે ઘી નથી. ભક્તના મોઢામાંથી શબ્દ નીકળી ગયો, ઘેર આવે. પત્નીએ કહું, જાઓ જલ્દી ઘી લઈ આવો. તપેલી હાથમાં આપી. દેવી, પણ આપણે ત્યાં તો 4 જણ નથી આવ્યા, આપણે ત્યાં તો આખી નાગર નાત આવવાની છે. મહેતીને આશ્ચર્ય થયું. તમે થોડો તો વિચાર કરો કે 4 જણની રસોઈ આપણે જેમ તેમ બનાવી શકીએ એમ છીએ, તમે 700 જણને આમંત્રણ આખી નાતને આપી દીધું. શું વિચારો છો તમે? થોડોક તો વિચારો. મહેતીને દયા આવી છે. આપણે આબરૂનો સવાલ છે. માણેક મહેતીને એક ક્ષણ માટે નરસિંહ મહેતાના ભોળપણ પર દયા આવી. આટલો ભોળો માણસ મેં જીવનમાં જોયો નથી કે 4 જણની રસોઈ નથી અને 700 જણને કહી આવ્યા. માણેક ગૌરી પહેલી વાર નરસિંહ મહેતા સામે રડી પડ્યા છે. સ્વામી, થોડીક તો લાજ રાખો. આપણે ત્યાં 600 તો તમે 700 જણને રસોઈ માટે બોલી આવ્યા. એક બાજુ પોતાનો ભોળો પતિ છે, એક બાજુ ઘરમાં કશું જ નથી. શ્રાદ્ધનો દિવસ આજે છે. બીજો વિચાર આવ્યો, ઠીક છે, ભગતનું માને કોણ? મારા પતિએ ભલે કહી દીધું હોય, પણ આખું ગામ ઓળખે છે જુનાગઢ. અમારા ઘરમાં 600, એ તો મશ્કરી માટે કયું હશે કે આ બધા જમવા આવીશું. કોઈ આવતું નથી, આ તો એમની મશ્કરી કરી છે એમ વિચાર. થોડો સંતોષ લીધો. કોઈ નહીં આવે, એના મારા આ ભગત પર કોણે વિશ્વાસ? લોકોએ મશ્કરી કરી. આખી નાત થોડી જમવા આવતી હશે. મેં તે મન મનાવ્યો છે. પહેલા જાઓ, તપેલી લઈને ઘી લઈ આવો. અને મહેતાજી ગયા છે. 4 જણની તો વ્યવસ્થા કરીએ. તપેલી લઈને જૂનાગઢની બજારમાં શ્રાદ્ધના દિવસે 8 વાગે નરસૈયો, જેના પુતળાની પૂજા થાય છે, જેના માટે જૂનાગઢના લોકો ગૌરવ અનુભવે છે કે નરસિંહ મહેતા તો અમારો છે, એ જૂનાગઢની બજારમાં 8 વાગે એક તપેલી લઈ અને નરસિંહ મહેતા નીકળ્યા છે. વેપારીએ જોયું, ભગત આવે છે, નરસિંહ ભગત. તપેલી છે હાથમાં. એની પાસે થોડી ઘણી સગવડ હશે તો જ લેવા આવ્યો હશે. ચાલો, પહેલો ગ્રાહક છે, ના નથી પાડવી. કોઈ દિવસે પૈસા વગર લેવા આવતો નથી. આજે કદાચ લેવા આવ્યો છે તો આપો. એની પાસે કંઈક હશે તો જ આવ્યો હશે. વેપારીએ હોશિયારીપૂર્વક બોલાવ્યા. આવો આવો ભગત, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું લેવા નીકળ્યા છે? આજે મારા પિતાનું શ્રાદ્ધ છે, અને આ તપેલી લઈ અને ઘીમાં તપેલીમાં સમાય એટલું ઘી જોઈએ છે. સારું સારું, બહુ સરસ ઘી છે, લાવો, તમને હમણાં જ ભરી આવું. ઘીની તપેલી ભરી દીધી. આટલું ઘી થયું તો લે, આટલા રૂપિયા થશે. નરસિંહ મહેતાએ કહ્યું, વૈષ્ણવ,
15 દિવસ પછી આના પૈસા હું તને આપીશ, વાંધો નથી ને? હવે વેપારીની શંકા, ભગત તમારો 1 રૂપિયો પણ બાકી નહીં રાખો, ચૂકવી દઈશ. નરસિંહ મહેતા કહે છે 1 રૂપિયો બાકી નહીં રાખો, 15 દિવસની મહેતલ આપો, ચૂકવી દઈશ. વેપારીને થયો આની પાસે પૈસા આવવાના ક્યાંથી છે, અને પૈસા જ નહીં આવે તો ચોંકાવશે ક્યાંથી? મનમાં થયું કોઈ ઉપાય કરવો પડશે. કદાચ ઘી આપવામાં ઉતાવળ કરી દીધી, પાછું કેવી રીતે લેવાનું? તપેલી તો ભરી દીધી. વેપારી હોશિયાર, એને કહું મહેતાજી તમારા પૈસા ક્યાંય નથી જવાના, 15 દિવસે નહીં 1.5 મહિને પૈસા આપો તો પણ મને વાંધો નથી, પણ આ ઘી તો ઠાકોરજીના ઠામમાં જ જવાનું છે. નારાજ ન થાવ તો એક વાત કહી દઉં. ભગતે પૂછ્યું, નરસિંહ ભગતે શું? 2 દિવસ પહેલા ઘીના ડબ્બામાં એક ગરોળી પડી ગઈ, એટલા માટે આ ઘી લેવું હોય તો લઈ જાઓ. નરસિંહ મહેતાએ કહ્યું, ભગત ગરોળી પડેલું ઘી તો મારા ઠાકોરજીને કેવી રીતે ચાલે? આ તપેલી ખાલી કરી. વેપારીએ તપેલી ખાલી કરી દીધી અને આગળ ગયો બીજી દુકાન. તપેલી ભરે છે, પૈસા બાકી હોય રાખવાની વાત કરે અને યુક્તિપૂર્વક વેપારી ઘી લઈ લે છે. જૂનાગઢની બજારમાં આખ્યાન અને નરસિંહના જીવનમાં લખ્યો છે. જૂનાગઢની બજારમાં નરસિંહ મહેતા ફર્યા છે. એક પણ વેપારીએ તપેલીમાં ઘી આપ્યું નથી. આ સમાજની નવી વાસ્તવિકતા છે. 11 વાગી ગયા. મહેતાજી છેલ્લી દુકાને પહોંચ્યા. કદાચ ભગત છે અને ઘી આપી દે. વૈષ્ણવ ભક્ત હતા, બ્રાહ્મણ હતો, ખેડૂત હતો. એને એમ થયું મહેતાજીને શું જોઈએ છે. મહેતાજીને જોયા, કૂદ્યા, પગે પડ્યા. આજે આપણા દર્શન થયા. ભગત મારે આંગણે શું લેવા આવ્યા છો? શું જરૂર છે? મહેતાજીએ કહ્યું, ઘી લેવા આવ્યો છો? પિતાજીનું શ્રાદ્ધ છે, જેટલું જોઈએ તેટલું આપો. ભગત લઈ જાઓ, તમારા દર્શન થયા. અને એ જ મુખ્ય છે. 11 વાગ્યા સુધી ફરી તપેલીમાં ઘી લીધું. મારી પાસે પૈસા નથી. અરે ભગત તમારા પૈસા હોય બા, તમે તો પરમાર્થી માણસ છો, ગમે ત્યારે આપજો. ના પણ હું મફત નહીં લઉં. નરસૈયો કહે છે મફત નહીં લઉં. વૈષ્ણવ કહે છે કે હું તમારી પાસે પૈસા નહીં લઉં. તો આ ઘી મારા ઠાકોરને મફતની સામગ્રી હું કેવી રીતે ધરાવું? બંને જણે વચ્ચે રકઝક થઈ. પેલો કે હું આજે નહીં 15 દિવસે મહિને પૈસા તો નથી જ લેવા, અને નરસૈયો કહે છે હું મફત નથી લેવા. સોદો કરે. પેલા વૈષ્ણવને થયો હવે એના મનનું સમાધાન કેવી રીતે કરું? ભગત એક કામ કરો, 1-2 કીર્તન સંભળાવી, બસ હું માની લઈશ, પૈસા આવી ગયા. નરસૈયાને તો પોતાના સાધનો ક્યાં લેવા જવું પડે એમ હતું. ખિસ્સામાં જ ઘૂઘરા હતા. ઘૂઘરા કાઢ્યા અને ત્યાં જ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરીને કીર્તનની રમઝટ બોલાવી. હવે દુકાન મટી ગઈ, ભજન મંડળી બની ગઈ. એક કીર્તન, બીજો કીર્તન, લોકો આવતા ગયા, બેસતા ગયા. ભગત હજી સંભળાવો, હજી સંભળાવો. નરસિંહ મહેતા ભૂલી ગયા, મારા પિતાનું શ્રાદ્ધ માટે હું ઘી લેવા આવ્યો છું. જો મન પ્રભુમાં એટલો ગયો, કીર્તનનો વિસ્તાર એટલો બધો થયો, સમયનું ભાન ન રહ્યું. 11:30 થયા. આ બાજુ મહેતી રાહ જુએ છે. હજુ મારા પતિ આવ્યા નહીં. આજે શ્રાદ્ધ છે, શું કરું? ઠાકોરજીના સેવાના રૂમમાં ગઈ. દામોદરની પૂજા હતી. એની પાસે જઈ
માણેક મહેતી ચોધાર આસવે રડી, પ્રભુ 4 જણના ભોજનની વ્યવસ્થા કરવાની મારા પતિને શક્તિ આપજો, અમે ભલે ભૂખ્યા રહીશું. અને પ્રભુ મારા પતિ ભોળા છે, એને મોકલ્યા છે, જલ્દી પાછા. અને આ મહેતીનો આર્તનાદ પ્રભુએ સાંભળ્યો. સેવક કારજ સારવા આવ્યા તેથી દેવજી, લીધું તેણે નરસૈયાનો રૂપજી, ભક્ત વત્સલ ભગવાનજી. આખ્યાનમાં લખ્યું છે, નરસૈયો તો આ બાજુ કીર્તનમાં પડેલો છે, અને આ બાજુ પ્રભુએ નરસૈયાનું રૂપ લીધું છે. ગરુડ છે, ઉદ્ધવ છે, અક્રૂર છે, બધાને આજ્ઞા કરી કે જાઓ. પ્રભુએ બધાને બોલાવીને કહ્યું, પોરબંદરમાં જાઓ, મારા ભક્ત નરસૈયાના પિતાનું શ્રાદ્ધ છે, ભક્ત કીર્તનમાં ડૂબેલો છે, હું થોડી જ વારમાં આવું છું. પાર્ષદો આવ્યા, સીધો સામગ્રીના ગાડાઓ ભરાઈને આવ્યા છે નરસિંહ મહેતાના ઘરમાં. જૂનાગઢની બજારમાંથી નીકળ્યા. નરસૈયાનું ઘર ક્યાં છે? પેલા મશ્કરી કરનારા આજે પણ બેઠેલા છે. અને તે આટલી બધી સામગ્રી, આટલી મોંઘી સામગ્રી જાય છે, કોઈ મોટાને પકડ્યો લાગે છે. આટલું બધું ક્યાંથી આવે? ક્યાંથી લાવ્યો હશે આટલી સામગ્રી? નરસિંહ મહેતાને ત્યાં શ્રાદ્ધની તૈયારીઓ થઈ ગઈ. સ્વયં જગદીશ પધાર્યા. શું પૂછવાનું? ભગવાને પોતે જ નરસૈયાનો રૂપ લીધો. કાશો પર નરસૈયા જેવો પિતાંબર અંગરખો પહેર્યો છે, ધોતી બાંધી છે, હાથમાં કીર્તાર છે, અને ઘીની તપેલી લઈને, જે નરસૈયો લઈ ગયો એ ઘીની તપેલી લઈ, કાન ટોપી પહેરેલી છે, તુલસીની માળા છે, વૈષ્ણવી તિલક છે. સ્વયં નારાયણ નરસિંહ રૂપે માણેક મહેતી પાસે પહોંચે. અને માણેક મહેતીને આવીને કહે છે, લો ઘી લઈ આવીશ. અને હવે માણેક મહેતીનું મગજ ગયું. બુદ્ધિ છે, ભગવાને મનમાં કહ્યું નથી એટલે તો આવ્યો છું. બુદ્ધિ થોડી ઘણી છે. અને ભગવાનને જે માણેક મહેતી 8 વાગ્યાના બોલાવેલા, 11:30 થયા. હવે ઘીની તપેલી લઈને આવો છો, એટલો તો વિચાર કરો. હજુ શ્રાદ્ધની વિધિ કરાવનાર ગોર બાપાને બોલાયા નથી, ક્યારે જશો બોલાવ? માણેક મહેતીએ ગુસ્સામાં ઘણું બધું કહ્યું છે. ભગવાને વિચાર કર્યો કે બહુ રોકાવા જેવું નથી, સારું ગોર બાપાને હમણાં જ બોલાવી આવું છું. વિચાર કરો, પ્રભુ કેટલો ભક્ત માટે પરિશ્રમ કરે છે. હમણાં જ ગોર બાપાને બોલાવવા જવું છું. જાઓ જાઓ, જલ્દી જાઓ, ગોર બાપાને બોલાવો તો જ શ્રાદ્ધની વિધિ થશે. ભગવાન કે હમણાં જ ગયો ને હમણાં જ આવો. ભગવાનને ગયા છે. નરસિંહ મહેતાના કુલ ગોર જેમને બોલાવવા ગયા. કુલ ગોરે જોયો, આ ગરીબ નરસૈયો મારી પાસે આવે છે, આજે બાપા કરતા જુદું શ્રાદ્ધ કરાવે છે, બાપાનું જુદું શ્રાદ્ધ કરાવે છે. બંસીધર ભટ્ટ હોય તો મારે તો એમની પાસે મોટી દક્ષિણા મળે, આ ગરીબ ભગતડાને ત્યાં મને શું મળવાનું છે? એટલા માટે છોકરાને કહી દીધું કે આવે છે, બારણું બંધ કરો, ઉપર અટારી પર બેઠો છો, એને ના પાડી દેજે. અને તે વખતે ભગવાન આવ્યા. ભગવાને દરવાજો ખખડાવ્યો. ગોર મહારાજ વિચાર કરે છે, હજી સુધી કશું મળ્યું નથી, અને આ ભગત આવીને શું આપવાનું? બારણું બંધ કર્યું. ભગવાને કહ્યું, જા જા નરસૈયા, મારે સમય નથી કે તારી ઘેર શ્રાદ્ધ કરાવવા. અને ઉપરથી જવાબ આપે છે, બાપજી મારા પિતાનું શ્રાદ્ધ છે. જો ભગવાને નરસિંહના પિતાને પોતાના પિતા બનાવ્યા. બાપજી મારા પિતાનું શ્રાદ્ધ છે. મોટા ભાઈને તો ત્યાં દર વખતે તમે જાઓ છો, આજે મારે ત્યાં પધારો. આ વખતે મારી ઘેર પધારો,
જે મારાથી યથાયોગ્ય દક્ષિણા આપીશ. આજ સુધી તે મને આપ્યો છે શું? તો મને બોલાવવા આવ્યો છે. ગોળ યજમાનના સંબંધમાં તે મને રૂપિયો આજ સુધી આપ્યો નથી, આજે તું બોલાવવા આવ્યો છે. જા, તને ને મને કોઈ લેવા દેવા જ નથી. બાપજી, ભગવાન વિનંતી કરે છે, બાપજી હું ગરીબ માણસ છું, મારે ત્યાં પહેલો પ્રસંગ છે, પહેલું શ્રાદ્ધ છે, પધારો. ઘણી વિનંતી કરી ગોર બાપાએ ગુસ્સે થઈને ના પાડી. નરસૈયાએ કહ્યું, ભગવાને કહ્યું તો બીજાને બોલાવી લઉં. જા, બોલાવજે, આવતો હોય તેને, મારે નથી આવતું. તો લખી આપો ચિઠ્ઠીમાં કે હું તમારો ગોર નહીં ને તમે મારા યજમાન. લખી આપો મને, એટલે કાલ ઉઠીને તમે એમ ના કહો કે બીજા બ્રાહ્મણને બોલાવે. કાગળ ફેંક્યો. છોકરાને કહું કાગળ આપ, અને કાગળ આપીને ગોર બાપાએ લખ્યું. ગોર બાપાએ એનું બારણું નહોતું બંધ કર્યું, એના ભાગ્યનું બારણું બંધ કર્યું, અને ચિઠ્ઠીમાં લખ્યો, જે આજથી તારે ને મારે કોઈ સંબંધ નહીં. ભગવાને ચિઠ્ઠી વાંચી, તે તારું ભાગ્ય ફોડી દીધું છે, પ્રભુ સાથેનો સંબંધ તે તોડી નાખ્યો છે. પ્રભુ ગયા, ચિઠ્ઠી ખિસ્સામાં લીધી, અને પ્રભુ શ્રાદ્ધ કરાવશે કોણ? ભગવાનની ચિંતા થઈ, અને થોડે આગળ ગયા. એક ખેડૂત બ્રાહ્મણ, કશું જાણે નહીં, વેદ શાસ્ત્ર કશું ના જાણે. ભગવાન એની પાસે ગયા. પ્રામાણિક બ્રાહ્મણ. નરસિંહના રૂપમાં ભગવાને કહ્યું, તું મારી પાસે આ, આજે મારા પિતાનું શ્રાદ્ધ છે, આવીશ? તમારા નરસૈયા, તમારા દર્શન થયા, મારો દિવસ સુધરી ગયો, સંતના દર્શન થયા, મારે આજે તારે મને ઘેર લઈ જવા છે. કેમ? મારા પિતાનું શ્રાદ્ધ છે, હું કશું નથી જાણતો. બ્રાહ્મણ કર્મ મને આવડતો નથી, એક શ્લોક આવડતો નથી, અને ગાયત્રી મંત્ર અડધો આવડે છે, એ પણ પૂરો બોલતા નથી આવડતો. હું શ્રાદ્ધ માટે ક્યાંથી આવું? ભૂદેવ પધારો, કશો વાંધો નથી, તમે બ્રાહ્મણ છો ને, એકવાર મારા પિતાનું શ્રાદ્ધ છે, આવીને બેસીને જે મંત્ર આવડતા હોય બોલજો, મને સંતોષ થશે. બહુ આગ્રહ કરીને ભગવાન આ ગરીબ બ્રાહ્મણને લઈને આવ્યા છે. ઘેર આવ્યા, અને હવે તો પ્રભુ આવ્યા છે, બેસાડ્યા છે. ઘેર આવીને ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં માણેક મહેતીને ઓર્ડર કરે છે, લાવો સોનાનો પાટલો લાવો. માણેક મહેતી કહે છે, સોનાની વાડીના ઠેકાણા નથી, અને સોનાનો પાટલો લાવો, જલ્દી સોનાનો પાટલો ગોર બાપાને બેસાડવાના છે. મહેતીને થયું મગજ ગયું લાગે છે આવીને, અને આ ક્યાં કરવાનું? જાઓ, ભગવાનના રૂમમાં પડ્યા છે. અને મહેતી જુએ છે, ભગવાનના ઠાકોરીના રૂમમાં ગયા, ત્યાં 10-12 પાટલાઓ સોનાના પડેલા હતા. એક પાટલો લઈ આવ્યા. મહેતીને થયું આટલો મોટો માણસ પકડ્યો છે, આ શ્રાદ્ધ પછી જોઈ લઉં છું. મારી સોનાની વાડી વેચાવી દીધી. સોનાના સિંહાસન પર બ્રાહ્મણને બેસાડ્યા, અને ઠાકોરજી કહે છે, શ્રાદ્ધ શરૂ કરાવો. બ્રાહ્મણે કહું, મેં પહેલેથી જ કહ્યું છે ભગત, મને કંઈ જ નથી આવડતું. ના ના, કોઈક તો બોલો. કશું મને શ્લોક એકે નથી આવડતો. અને ભગવાને પોતાનો જમણો હાથ શંખ એના મોઢા ઉપર, અને જ્યાં મોઢા ઉપર બ્રાહ્મણના, નિરક્ષર બ્રાહ્મણના મોઢા ઉપર જ્યાં પ્રભુનો સ્પર્શ થયો છે, ત્યાં વેદના મંત્રો બોલવા લાગ્યા. આ લાવો, આ લાવો, આ લાવો, એવા મંત્રો બોલે છે. શ્રાદ્ધની વિધિ શરૂ થઈ છે, અને એટલી સુંદર વિધિ થઈ. આ બાજુ પાર્ષદોએ સુંદર મજાની રસોઈ સિદ્ધ કરી. આખા જુનાગઢમાં એની સોળમ આવી. આટલી સુંદર રસોઈ સિદ્ધ થઈ. આખા જુનાગઢમાં રસોઈની સોળમ. બેઠેલા વિચાર કરે છે ચૌટા ઉપર. છોકરાઓને કહ્યું, જાઓ જો તમાશો શું છે. આ બંસીધરને કરતા એની ઘેર શ્રાદ્ધની સારી સામગ્રી હોય તો ત્યાં જઈએ. છોકરાઓને કંઈ ખબર નહીં પડી. પોતાની ઘરવાળીઓને કહ્યું, જાઓ જાઓ, નરસિંહાને ત્યાં શું છે જોઈતા આવો. અને આ બધાની પત્ની ગઈ, અને પત્નીએ જઈ અને માણેક મહેતીને મળવા જાય છે. નરસૈયાએ જોયા બધા નાગરી કન્યાઓ, નાગરી સ્ત્રીઓ, મારા બાપાના શ્રાદ્ધમાં આવા જૂના કપડાં પહેરીને અવાતું હશે,
જાઓ સહેલા પહેરીને આવો, અમે ઘેર જઈએ. ઘેર જવાની કોઈ જરૂર નથી. માણેક મહેતે બધાને એક એક સહેલું આપો. પણ મને જ 8 વર્ષથી હું જ ખાદીના કપડામાં ફરું છું અને તમે એને સહેલાની વાત કરો મહેતીનો, તો મગજનો ગુસ્સો ગયો. જો પોટલું પડ્યું છે, પોટલું છોડ્યું, એક એક કિંમતી સાડીઓ નીકળી અને એક એક નાગર સ્ત્રીઓને આપે છે. ઓહો, આટલી બધી કિંમતી સાડીઓ. ઘેર ગઈ, નાગર નાથને લાગ્યો, પડતો મૂકો, આપણે તો બંસીધરને ત્યાં, આજે તો અમને ત્યાં જ જઈએ છીએ. આખી નાગરી નાથ આવી ગઈ છે જમવા માટે. ભગવાને બધાને પ્રેમથી જમાડ્યા છે અને આખ્યાનમાં વર્ણન છે. સોનાની થાળી, સોનાની વાટકી અને એક નાગરને સોનાના પાટલા ઉપર બેસીને પ્રભુએ જમાડ્યા છે. શંકાશીલ બ્રાહ્મણો કહેવા લાગ્યા, અરે આ તો સોનું ના હોય, આ તો ગિરેટ લાગે છે, જે હોય તે, પણ આટલું બધું આની પાસે આવ્યું ક્યાંથી? આ કોઈ ચોક્કસ મોટાને પકડ્યો લાગે છે ભગત. અને જે ખાધો છે, ઠાકોરજીએ બનાવેલી વસ્તુનું વર્ણન તો આખ્યાનમાં એટલું બધું સુંદર કર્યું છે. બ્રાહ્મણોએ જે ખાધો છે એમાં લખ્યું છે, મગન ખાવે 25, રામચંદ્ર 32, અંબારામ 38, દાળના 30 કટોરા, ભાતનો તો કોઈ નામ જ નથી. આજે લાડુ અને દાળ ખાયા જ કરે છે. ખાધું, બધા ધરાઈ ધરાઈને જમીન ઊભા થયા. જય હો નરસિંહનો જય હો. કોઈ કે કહો, મહેતાજી આ સોનાની થાળી સંભાળીને રાખજો. બોલે, નહીં, આ થાળી કઈ અમારે થોડી રાખવાની હોય. મારો ઠાકોર અમારા જ, અમે લઈ જાઓ. જે સોનાની થાળીમાં જમ્યા એ તમારે ઘેર લઈ જવાની છે. શું વાત કરો છો? હા, ઉપાડો ઉપાડો. બધા જ બ્રાહ્મણોએ પેટ ભરીને જમ્યો. સોના મોરો મુઠ્ઠીમાં આપી છે, શ્રાદ્ધની દક્ષિણા. બધાને જમાડ્યા, બધા ગયા છે. માણેક મહેતે વિચાર કરે છે, આટલો મોટો યજમાન એમની પાસે હતો તો મારી પાસે સોનાની વાડી કેમ વિચાર? આ જાય પછી ખેર નથી. આ બધા જમીને ગયા છે. અને પછી પ્રભુએ કહ્યું નરસિંહ રૂપે, મહેતી, દામોદર કુંડમાં હું સ્નાન કરીને આવું છું, પછી આપણે જમીએ. જલ્દી આવજો. જલ્દી જેવો ગયો તેવો. આટલું બોલીને ભગવાન ત્યાંથી વિદાય થયા. 2 વાગી ગયા. વૈષ્ણવની દુકાને સાચો નરસૈયો, કીર્તન પૂરું થયું. ઘડિયાળમાં જોયું, 2 વાગી ગયા. ભગત ભજનમાં એટલા મશગુલ થઈ ગયા આપણે, 2 વાગી ગયા. અને નરસૈયો ઘીની તપેલી લઈ દોડતો દોડતો મહેતીની પાસે આવીને કહ્યું, મહેતી, આ ઘી. હવે મિજાજ ગયો. આટલું બધું શું નાટક કરો છો? આટલા બધાને જમાડી, તમે નવા ગયા અને હવે તપેલીને ઘી લઈને આવ્યા છો. હવે તો બંધ કરો નાટક તમારું. મહેતી, આ તો આપણા પિતાના શ્રાદ્ધનું ઘી છે. હું જલ્દી ગોલ બાપાને બોલાઈ આવ. આજે પણ તમે મારી મસ્કરી કરો છો. તો આટલા બધા હજારો માણસોને, આખી નાગરી નાથને કોણે જમાડી? જુઓ તો ખરા, નીચે નજર નાખો. બધા જ લોકો જમી જમીને ગયા છે. કેટલાય બ્રાહ્મણો જમ્યા. આંગણામાં નરસૈયો નજર કરે છે. મહેતી, બાપાનું શ્રાદ્ધ પૂરું થઈ ગયું. તમે તો પૂરું કર્યું. ના હોય, હું તો ત્યાં હતો. તમે તો આવ્યા હતા, હું આવ્યો તો. સાચું કહો છો મહેતી, તમે મને જ જોયો હતો. તમે જ આવ્યા હતા. અને નરસિંહ મહેતા કહેવા લાગ્યા, હાથમાંથી તપેલી પડી ગઈ. નરસિંહ મહેતા કહેવા લાગ્યા, હે મહેતી, જો તમે એ આવેલાને નર્સમાં તમારો પતિ જ ગણ્યો હોય તો એક ફરીથી સવાલ પૂછું છું. એની સામે તો જેમ તેમ બોલ્યા નથી. એટલું પૂછું છું, એની સામે નથી બોલ્યા. અને મહેતી આંખમાં એ હું નહોતો.
મારો પ્રભુ હતો. એની સામે તમે બોલ્યા છો, હું ઘણું બોલી છું, ઘણો બધો અનાદર કર્યો છે. દેવી, એ તો મારો રણછોડ હતો, એ જ મારો દામોદર હતો. મારો પ્રભુ મારો પ્રસંગ પૂરો કરીને ગયો, મને ખબર પણ ન પડી. મેં તે ક્ષમા માંગી. અને ક્યાં ગયા છે પ્રભુ મારા, ક્યાં ગયા છે? હમણાં જ કહીને ગયા કે હું દામા કુંડે જઈને આવું છું, સ્નાન કરીને પાછો આવું છું. નરસિંહ ભગત દામા કુંડે દોડતા દોડતા ગયા છે. દોડે છે, દામા કુંડ પર કોઈ નથી. અને તે વખતે નરસિંહ મહેતાએ કહ્યું છે, આખા જુનાગઢની નાતને જમાડી ગયો અને અમને જ ભૂખ્યા રાખી ગયો. આખી નાતને જમાડી. પ્રભુ, અમે જ ભૂખ્યા છે. પ્રભુ, તમે જ્યાં સુધી પ્રસાદ નહીં લો ત્યાં સુધી મારા પિતાને શ્રાદ્ધ નહીં પહોંચે. અને જ્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી નરસૈયો ભોજન નહીં કરે. ક્યારે પણ નહીં આવો તો જાઓ, હવે હું અન્નનો દાણો મોઢામાં નથી મૂકતો. તે જ વખતે હાથમાં કિરતાલ લીધી નરસૈયાએ આર્તનાદ કર્યો છે, વાલા મારે ઘેર આવો, જલ્દી પધારો. જગતને આખી નાગરી નાથને દર્શન આપી ગયો, મને દર્શન આપવાના બાકી રહ્યા. અને ત્યાં જ આકાશમાંથી ગડગડાટ થયો છે, કડાકો થયો. આખ્યાનકાર લખે છે, ભગવાન તરત પધાર્યા, ભક્તને ભેટે છે. મહારાજ એકલા નહીં, આજે તો મારી સજોડે જમાડવાની ઈચ્છા છે. ઠાકોરજી લક્ષ્મીજીને લઈને બ્રહ્મા બ્રહ્માણીને બોલાવ્યા, શિવ પાર્વતીને બોલાવ્યા, ત્રણેય જણને બેસાડ્યા છે. નરસિંહના આંગણામાં સપત્નીક ત્રણેય દેવો બેઠા છે. અને ત્યાં ભગવાનને યાદ આવ્યું. આખું ગામ જમ્યું છે. નરસિંહ, તારો મોટો ભાઈ જમ્યા વગર હજી બાકી છે, કારણ કે એની ઘેર કોઈ બ્રાહ્મણ જમવા જ નથી. મારો ભાઈ બાગે જ્યાં જઈને બોલાવી આવો. અને નરસિંહ મહેતા બંશીધર મહેતાને બોલાવવા જાય છે. પગે લાગીને કહ્યું, ભાઈ જમવા પધાર. અને બંશીધર મહેતા નરસૈયાને આલિંગન આપીને કહે છે, અતિશય કર્યો અપરાધ નરસૈયા, તારો અતિશય કર્યો અપરાધ. મેં તારો બહુ અપરાધ કર્યો છે, ખૂબ અપરાધ કર્યો છે, મને માફ કરજે. ભાઈ અને ભાભીને લઈને આવ્યા. ઠાકોરજીની પંગતમાં બંશીધર મહેતા અને તેની પત્નીને બેસાડે. ભગતના સગા થવાનો આ જ મોટો લાભ છે. તમારા પુણ્યથી ભગવાનના દર્શન ન થાય, પણ ભગતના, તમારા પરિવારના કોઈ ભગતના પુણ્યથી દર્શન થાય. બધા જમી ગયા, પોતપોતાના સ્થાને પહોંચ્યા છે. અને મહેતાનું કાર્ય પૂરું થયું. આવો ભક્ત જે પરિવારમાં જન્મે તેના માટે કહેવાય, ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. અને આ નરસિંહ મહેતા દૂર નહીં નજદીકથી નરસિંહને નિહાળતા, સાધુજનોની સંગમાં કિરતાલો ખખડાવતા, પાસે નહોતી પાઈ પણ હુંડીઓ લખતો હતો, શેઠ એનો શામળો પ્રેમથી સ્વીકારતો હતો. એવા હરિજનોના લાડીલા ગાંડાઓમાં ગણાય છે. આત્માના તેજથી પરમાત્મા પમાય છે. અને પ્રિયજનો, આખ્યાનકારે છેલ્લું લખ્યું છે, આખ્યાનની ફલશ્રુતિ, શ્રાદ્ધના દિવસોમાં જે વ્યક્તિ સ્વયં પ્રભુએ કરેલું નરસૈયાના પિતાનું શ્રાદ્ધનો પ્રસંગ જે તેને સાંભળશે અને જે તેને સંભળાવશે, એના પિતૃઓની 100% સદગતિ થશે. આજે સંયોગ એવો છે, શ્રાદ્ધનો પવિત્ર દિવસ, નરસૈયાના પિતાનું શ્રાદ્ધ કરાવનાર સ્વયં ગિરધર ગોપાલ. એ શ્રાદ્ધની કથા અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. આટલી વાત કરી, આજની વાત આપણે પૂરી કરી.